નમસ્કાર. વિભક્તિ આ નામ સાંભળીને જ ઘણાને એમ થાય કે આ તો બહુ જ અઘરું છે, પણ સાચું કહું જરાય નહીં. આજે આપણે એને એટલું સહેલું બનાવી દઈશું ને કે બધી ગૂંચવણ દૂર થઈ જશે. તો ચાલો શરૂ કરીએ. અને જો જવાબ હા હોય તો એમાં કંઈ નવાઈ નથી. મોટાભાગના લોકોને આ ટોપિક થોડો કન્ફ્યુઝિંગ લાગે છે, પણ વિશ્વાસ રાખો, આજે આપણે એ નજરિયો જ બદલી નાખીશું અને એને એકદમ સરળ બનાવી દઈશું. તો આજના આપણા મેન્યુમાં શું છે? સૌથી પહેલાં તો વિભક્તિ છે શું એ સમજીશું. પછી એના 8 પ્રકારો અને એને યાદ રાખવાની એકદમ મજેદાર ટ્રીક. એક એક કરીને બધા પ્રકારો જોઈશું અને છેલ્લે એક ગ્રેન્ડ ફિનાલે સેન્ટેન્સમાં બધું ટેસ્ટ કરીશું. રેડી? ચાલો, તો સૌથી પહેલાં અને સૌથી બેઝિક સવાલ પર જઈએ કે આખરે આ વિભક્તિ છે શું? આ સમજાઈ ગયું ને તો સમજો કે અડધી ગેમ તો ત્યાં જ જીતી ગયા. એકદમ સાદી ભાષામાં કહું ને તો વિભક્તિ એટલે વાક્યનો ફેવિકોલ. એ શબ્દોને એવી રીતે ચોંટાડે છે કે એનો કોઈ મતલબ નીકળે. જેમ એક મશીનમાં બધા પાર્ટ્સ ભેગા મળીને કામ કરે ને, બસ એ જ રીતે વિભક્તિ શબ્દોને જોડીને એક આખું મીનિંગફુલ વાક્ય બનાવે છે. ચાલો હવે વિભક્તિના 8 પ્રકારોને મળીએ. અને હા, એને લાઇનમાં યાદ રાખવા બહુ જ જરૂરી છે. પણ ટેન્શન ન લેતા, એના માટે એક એવી મસ્ત ટ્રીક છે ને જે તમે ક્યારેય નહીં ભૂલો. તો આ રહ્યા એ 8 પ્લેયર્સ: કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, સંબંધ, અધિકરણ અને સંબોધન. હા, લિસ્ટ થોડું લાંબુ છે અને આ જ ઓર્ડર યાદ રાખવાનો છે, ખાસ કરીને એક્ઝામ માટે. પણ ડરવાની જરૂર નથી, કારણ કે હવે આવે છે આપણી જાદુઈ ટ્રીક. અને આ રહી એ સુપર સિમ્પલ ટ્રીક. બસ આટલું જ યાદ રાખવાનું છે. ક ક ક, સ અ સ અ સ. પહેલા 3 ક તો સીધા છે: કર્તા, કર્મ, કરણ. અને પછી એક રિધમ છે: સંપ્રદાન, અપાદાન, સંબંધ, અધિકરણ અને સંબોધન. 2-3 વાર મનમાં બોલશો ને એટલે ફિટ થઈ જશે. છે ને એકદમ ઇઝી? ઓકે, તો ચાલો હવે આપણી ટ્રીકના પહેલા ભાગ પર ફોકસ કરીએ. પહેલી 4 વિભક્તિઓ. આ 4 તો વાક્યના મેઇન પિલર જેવા છે. ક્રિયા કોણ કરે છે, શું કરે છે, શેનાથી કરે છે અને કોના માટે કરે છે. ચાલો એક પછી એક જોઈએ. સૌથી પહેલી કર્તા, એટલે કે વાક્યનો હીરો જે એક્શન કરે છે. એને શોધવો હોય તો બસ એક સવાલ પૂછવાનો: કોણ? દાખલા તરીકે, રામજી લાકડા કાપે છે. હવે પૂછો, કોણ લાકડા કાપે છે? જવાબ શું મળ્યો? રામજી. તો બસ રામજી આપણા કર્તા છે. સિમ્પલ. હવે આવે છે નંબર 2, કર્મ. અને અહીં એક નાનું ટ્વિસ્ટ છે. ક્યારેક વાક્યમાં એક નહીં પણ 2 કર્મ હોય છે, એક મુખ્ય અને એક ગૌણ. પણ ચિંતા નહીં, એને ઓળખવાની રીત બહુ સહેલી છે. મુખ્ય કર્મ માટે પૂછો શું અને ગૌણ કર્મ માટે પૂછો કોને. ચાલો એક એક્ઝામ્પલ જોઈએ એટલે ક્લિયર થઈ જશે. આ વાક્ય જુઓ: મહારાજ રેવાશંકરને શાક પીરસે છે. ચાલો સવાલ પૂછીએ: મહારાજ શું પીરસે છે? જવાબ મળ્યો શાક. તો આ થયું આપણું મુખ્ય કર્મ. હવે બીજો સવાલ: મહારાજ કોને પીરસે છે? જવાબ છે રેવાશંકરને. આ થયું ગૌણ કર્મ. જોયું કેટલું સહેલું હતું? ત્રીજા નંબરે છે કરણ વિભક્તિ. કરણ એટલે ક્રિયા કરવા માટે વપરાયેલું સાધન કે ટૂલ. આને શોધવા માટે પૂછવાનું શેનાથી. અને મોટાભાગે તમને વાક્યમાં થી, વડે, દ્વારા જેવા શબ્દો પણ મળી જશે, જે એક મોટી હિન્ટ છે. તો આપણા રામજીવાળા ઉદાહરણમાં પાછા જઈએ. રામજી કુહાડીથી લાકડા કાપે છે. સવાલ પૂછો: રામજી શેનાથી લાકડા કાપે છે? જવાબ તરત જ મળશે: કુહાડીથી. તો આ કુહાડીથી શબ્દ કરણ વિભક્તિ છે. અને ચોથી વિભક્તિ છે સંપ્રદાન. આ આપણને એ બતાવે છે કે ક્રિયા કોના માટે થઈ રહી છે અથવા ક્રિયા કરવાનો હેતુ શું છે. જેમ કે આ દવાખાનું ગરીબો માટે છે. અહીં ક્રિયાનો ફાયદો કોને મળી રહ્યો છે? ગરીબોને. તો ગરીબો માટે એ સંપ્રદાન વિભક્તિ થઈ. વાહ, આપણે અડધી મંઝિલ તો પાર કરી લીધી. હવે બાકીની 4 વિભક્તિઓ જે વાક્યમાં વધારે ડિટેલ્સ ઉમેરે છે, જેમ કે છૂટા પડવાની વાત, સંબંધની વાત, જગ્યાની વાત. ચાલો એ પણ ફટાફટ જોઈ લઈએ. 5મી છે અપાદાન. આનો સીધો મતલબ છે અલગ થવું કે છૂટું પડવું. જ્યારે કોઈ વસ્તુ કોઈ જગ્યાથી અલગ થાય ત્યારે અપાદાન આવે. દાખલા તરીકે, વિદ્યાર્થીઓ સ્કૂલથી ઘરે આવ્યા. અહીં વિદ્યાર્થીઓ ક્યાંથી છૂટા પડ્યા? સ્કૂલથી. તો બસ સ્કૂલથી એ અપાદાન છે. હવે આવે છે સંબંધ વિભક્તિ.
અને સાચું કહું તો આ કદાચ સૌથી સહેલી છે. આના પ્રત્યયો જ એની ઓળખ છે. નો, ની, નું, ના. આ સીધે સીધો સંબંધ કે માલિકી બતાવે છે. જેમ કે રાજાનો કુંવર. અહીં નો શબ્દ રાજા અને કુંવર વચ્ચેનો સંબંધ બતાવે છે. 7મા નંબરે છે અધિકરણ. આ વિભક્તિ 2 સવાલના જવાબ આપે છે. ક્યાં અને ક્યારે. એટલે કે એક્શન કઈ જગ્યાએ અથવા કયા સમયે થઈ. જેમ કે રામજી જંગલમાં લાકડા કાપવા ગયો. સવાલ પૂછો, રામજી ક્યાં ગયો? જંગલમાં. બસ આ જંગલમાં એ આપણું અધિકરણ. અને છેલ્લે 8મી વિભક્તિ સંબોધન. આ તો નામ પરથી જ ખબર પડી જાય. જ્યારે આપણે કોઈને બોલાવીએ કે એમનું ધ્યાન ખેંચીએ ત્યારે આ વપરાય. જેમ કે હે ઈશ્વર, અમને સફળતા અપાવો. અહીં હે ઈશ્વર એ સંબોધન છે. તો આપણે 8 વિભક્તિઓ જોઈ લીધી. હવે છે ટાઈમ ગ્રેન્ડ ફિનાલેનો. હવે આપણે એક જ વાક્ય લઈશું અને એમાં આ બધું જ્ઞાન એપ્લાય કરીશું. એક જ વાક્યમાં બધી વિભક્તિઓ શોધવાની છે. તો આ ચેલેન્જ માટે તૈયાર છો? તો આ રહ્યું આપણું માસ્ટર સેન્ટેન્સ. એને એકદમ ધ્યાનથી જુઓ. આ એક જ વાક્યમાં વિભક્તિનો આખો ખજાનો છુપાયેલો છે. ચાલો સાથે મળીને એને શોધી કાઢીએ. ઓકે, લેટ્સ બ્રેક ઇટ ડાઉન. સૌથી પહેલા હે રામજી. આ તો ક્લિયર છે, સંબોધન. પછી કામ કોણ કરે છે? રામજી. તો એ થયા કર્તા. શું કાપે છે? લાકડા. આ છે કર્મ. શેનાથી? કુહાડી વડે. આ થયું કરણ. શા માટે? ખુરશી માટે. સંપ્રદાન. ક્યાંથી આવીને? ઘરેથી. અપાદાન, કારણ કે ઘરથી છૂટા પડ્યા. કોના કહેવાથી? પત્નીના. સંબંધ. અને છેલ્લે ક્યાં કાપે છે? જંગલમાં. અધિકરણ. જોયું? એક જ વાક્યમાં વધુ આવી ગયું. તો જોયું તમે? જે વિષય શરૂઆતમાં એકદમ કોમ્પ્લિકેટેડ લાગતો હતો, એને જ્યારે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજ્યો તો આખું પિક્ચર ક્લિયર થઈ ગયું. હવે વિભક્તિ કોઈ માથાનો દુખાવો નથી, પણ એક મજાની પઝલ જેવી છે. તો હવે સવાલ એ છે કે